હેલો ફ્રેન્ડ્સ, હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે જે આપણું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનું ચેપ્ટર ચાલે છે એનું જે છેલ્લું ફોર્મેટ છે પાકું સરવૈયું, એ પાકા સરવૈયા વિશેની માહિતી લઈને આવ્યો છું. મિત્રો, મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે ફોર્મેટના વિડીયો તમે એકવાર જોશો, પછી જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો, જેમ જેમ તમે વધુને વધુ દાખલા ગણશો, એમ તમને ફોર્મેટ ઓટોમેટિક યાદ રહેતા થઈ જશે. એટલે કે તમારે ગોખવાની કોઈ જરૂર નથી કે વારંવાર લખવાની પણ કોઈ જરૂર નથી. હા, એક બે વાર તમે લખી શકો છો કે જેથી તમને ફોર્મેટ ચોક્કસ ખ્યાલ આવે કે આ વિગત અહીં જ આવશે, આ રીતે ખાના દોરવાના છે, આ રીતે હેડિંગ આપવાના છે. ઓકે મિત્રો, તો ચાલો આપણે જોઈએ પાકા સરવૈયાનો નમૂનો. મિત્રો, જો અહીં પણ મેં બે ભાગમાં દર્શાવ્યું છે, પરંતુ તમારે શું યાદ રાખવાનું છે કે જ્યારે પણ પાનું પૂરું થાય ત્યારે એની બાજુમાં જગ્યા હોય તો ત્યાં તમારે ખાતું કોઈ પણ ગણવાનું, દોરવાનું નથી કે કોઈ પણ ગણતરી પણ કરવાની નથી. આ જે પાકું સરવૈયું છે, પાકું સરવૈયું જો અહીં તમારું પેજ પૂરું થઈ ગયું હોય તો બીજા પેજ ઉપર તમારે આ રીતે ફોર્મેટ દોરીને શરૂઆત કરવાની છે. હવે હેડિંગની વાત કરીએ તો હેડિંગ હંમેશા યાદ રાખજો મિત્રો. જે બીજા ખાતા હતા એ શું આવતું હતું? તો તારીખના રોજ પૂરા થતા વર્ષના હતા. જ્યારે આ પાકું સરવૈયું છે કયું આવશે? ના રોજનું પાકું સરવૈયું આવશે. એટલે કે જે તે તારીખ હશે એ તારીખના દિવસે પાકું સરવૈયું બનશે. એટલે કે અહીં લખીએ તો અહીં શું આવશે? એ અને બીની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2020 રોજનું પાકું સરવૈયું. શું આવશે? 20ના રોજનું પાકું સરવૈયું. અહીં હવે થોડુંક ચેન્જ થઈ જશે. અહીં જો મિત્રો તમને ઉધાર જમા જોવા નથી મળતી. શું છે? ઉધાર જમા જોવા નથી મળતી. પરંતુ અહીં શું છે? તો મૂડી દેવા અને મિલકત લેણા. શું છે મિત્રો? મૂડી દેવા અને મિલકત લેણા. મિત્રો, જે અગાઉના ખાતા હતા એની કરતાં આની ફોર્મેટ થોડીક અલગ છે. ફોર્મેટ સેમ જ છે, પણ સમજવાનું એની જે લખાણની જે પોસ્ટિંગ છે એ થોડુંક અલગ છે. આપણે જે ઉધાર બાકી હતી એ ઉધાર બાજુ લખતા હતા, પરંતુ અહીં જે હવે ઉધાર બાકી છે એ બધી ક્યાં આવશે? આ જમણી બાજુ લખવામાં આવશે, નહીં કે જમા બાજુ. ક્યાં આવશે? જમણી બાજુ. અને જે જમા બાકી છે એ બધી ક્યાં આવશે? ડાબી બાજુ, એટલે કે મૂડી દેવા બાજુ. યાદ રાખજો મિત્રો, જે જમા બાકી છે જમા બાકી ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. અને જે ઉધાર બાકી છે એ ઉધાર બાકી ક્યાં આવશે? તો ઉધાર બાકી આવશે મિલકત લેણા બાજુ. તો ચાલો સૌપ્રથમ આપણે જે જમા બાકી છે એ મૂડી દેવા બાજુની સાઈડ સમજી લઈએ. તો એમાં સૌપ્રથમ આવશે કાયમી મૂડી. શું આવશે? કાયમી મૂડી. એટલે કે જે મૂડી ખાતા બંધ કરીને જે પણ રકમ આવી હશે એ રકમ ક્યાં આવશે? તો અહીં લખવામાં આવશે. જે ભાગીદાર હોય એ ભાગીદારને તમે ઇનર કોલમમાં પણ દર્શાવી શકો અને ડાયરેક્ટ આઉટર કોલમમાં પણ એ રકમ તમે દર્શાવી શકો. ત્યારબાદ ચાલુ ખાતાની, જો મિત્રો જમા બાકી હશે એ બધી ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. એટલે કે ચાલુ ખાતાની કોઈ ભાગીદારની જમા બાકી હોય તો એ ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. એટલે કે ભાગીદાર એ હોય તો એની રકમ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો અને ઇનર કોલમમાં લખીને તમે સરવાળો કરીને અહીં ટોટલ પણ દર્શાવી શકો છો. પ્રેઝન્ટેશન તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ છે અનામતો અને વધારો. શું છે મિત્રો? અનામતો અને વધારો. તો અનામત કઈ કઈ હોઈ શકે? તો અનામત છે સામાન્ય અનામત છે, મૂડી અનામત છે અને અન્ય કોઈ અનામત છે. મોટે ભાગે તમને દાખલામાં સામાન્ય અનામત અને મૂડી અનામત આપવામાં આવ્યું હશે. અન્ય અનામત છે એ અન્ય અનામતો ભાગ્યે ઓછી જોવા મળશે. એટલે કે કોઈ પણ અનામત હોય તો અનામતની હંમેશા કઈ બાકી આવશે? જમા બાકી. કઈ બાકી આવશે? જમા બાકી. અને જમા બાકી ક્યાં દર્શાવવામાં આવશે? મૂડી દેવા બાજુ. જમા બાકી ક્યાં દર્શાવવામાં આવશે? મૂડી દેવા બાજુ. ત્યારબાદ બિનચાલુ જવાબદારી. મિત્રો, બિનચાલુ એટલે કેવી આવશે? તો લાંબા ગાળાની. કેવી આવશે? લાંબા ગાળાની. હવે લાંબા ગાળાની જવાબદારી એટલે શું? તો જે જવાબદારીનો સમયગાળો શું હશે? 1 વર્ષ કરતાં વધારાનો હશે. 1 વર્ષ કરતાં વધુનો. તો એને કેવી કહેવામાં આવશે? તો એને લાંબા ગાળાની જવાબદારી કહેવામાં આવશે. ધારો કે બેંક લોન, તો બેંક લોન 1 વર્ષ માટેની નહીં હોય. બેંક લોન કેવી હશે? 1 વર્ષ કરતાં વધારે સમયની હશે. તો એ કેવી જવાબદારી બની જશે? લાંબા ગાળાની જવાબદારી બની જશે. અને જવાબદારી એટલે શું? તો ભવિષ્યમાં તમારે જે રકમ ચૂકવવાની થશે એ રકમ જે ચૂકવવાની થશે એને શું કહેવામાં આવશે? જવાબદારી. તો જોઈએ તો શું છે? બેંક પાસેથી લીધેલી લોન. તો બેંકની જે લોન હશે એ 1 વર્ષ કરતાં વધારે સમયની હશે તો ક્યાં આવશે? તો બિનચાલુ જવાબદારીમાં. ત્યારબાદ અન્ય નાણાકીય સંસ્થાની લોન. તમે કોઈ વ્યક્તિ પાસેથી, કોઈ સરાફી પેઢી પાસેથી, કોઈ નાણાં ધીરનાર વ્યક્તિ પાસેથી તમે લોન લીધી હોય તો એ કેવી લોન થશે? તો એ અન્ય નાણાકીય લોન થશે. અથવા તો અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેની લોન થશે કે જે પણ લાંબા ગાળાની હોય, 1 વર્ષ કરતાં વધુની હોય તો એ ક્યાં આવશે? તો બિનચાલુ જવાબદારીમાં. ત્યારબાદ છે મિત્ર પાસેથી લીધેલ લોન, ભાગીદારની લોન. તો એ બધી જ છે એ કેવી જવાબદારી છે? લાંબા ગાળાની જવાબદારી છે. એટલે કે બિનચાલુ જવાબદારી છે. એ કયા હેડિંગ હેઠળ આવશે? તો બિનચાલુ જવાબદારીઓના શીર્ષક હેઠળ આવશે. ત્યારબાદ કઈ આવશે? તો ચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારીને શું કહેવામાં આવશે? તો ટૂંકા ગાળાની જવાબદારી પણ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે?
ટૂંકા ગાળાની જવાબદારી, કે જેનો સમયગાળો શું હશે તો 1 વર્ષ સુધીનો, જેનો સમયગાળો શું હશે 1 વર્ષ સુધીનો અથવા તો 1 વર્ષ કરતાં ઓછા સમય સુધીનો, તો એવી જવાબદારીને શું કહેવામાં આવશે ટૂંકા ગાળાની જવાબદારીઓ. બેંક ઓવરડ્રાફ્ટ, તો બેંક ઓવરડ્રાફ્ટ તમને વધુમાં વધુ 1 વર્ષનો સમય આપવામાં આવશે, તો બેંક ઓવરડ્રાફ્ટ શું આવશે ટૂંકા ગાળાની જવાબદારી. ત્યારબાદ પરચુરણ લેણદારો, ત્યારબાદ આવશે દેવી હુંડીઓ, ચૂકવવાના બાકી ખર્ચા, અન્ય જવાબદારીમાં આવશે ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાનું બાકી એટલે તમારે આપવાના છે, તમારે આપવાના એટલે શું થશે જવાબદારી. ત્યારબાદ છે અગાઉથી મળેલ આવકો, જે આવક તમને અગાઉથી મળી ગઈ છે તો એ વધારાની આવક તમારે પાછી આપવાની પણ થાય, તો એ પણ શું છે તો એ પણ શું છે જવાબદારી છે. ત્યારબાદ કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ અને ભાગીદારની લોનનું બાકી વ્યાજ. તો આ જે વિગતો છે એ બધી ક્યાં આવશે તો એ બધી વિગતો આવશે આપણી મૂડી દેવા બાજુ. ક્યાં આવશે મિત્રો મૂડી દેવા બાજુ. કઈ કઈ વિગતો આવશે તો સૌ પ્રથમ શું આવશે ઉપર આવશે મૂડી, ત્યારબાદ ચાલુ ખાતાની બાકી હોય તો ચાલુ ખાતાની જમા બાકી, શું આવશે ચાલુ ખાતાની જમા બાકી. ત્યારબાદ શું આવશે અનામતો, ત્યારબાદ શું આવશે અનામતો. ત્યારબાદ આવશે લાંબા ગાળાની જવાબદારી, શું આવશે લાંબા ગાળાની જવાબદારી અથવા તો બિનચાલુ જવાબદારી, શું આવશે બિનચાલુ જવાબદારી. અને ત્યારબાદ શું આવશે ટૂંકા ગાળાની જવાબદારી, ત્યારબાદ શું આવશે ટૂંકા ગાળાની જવાબદારી અથવા તો શું એને કહેવાશે બીજું તો ચાલુ જવાબદારી. બીજું શું કહેવામાં આવશે ચાલુ જવાબદારી. તો આટલી વિગતો આપણી ક્યાં આવશે તો એટલી વિગતો આપણી આવશે મૂડી દેવા બાજુ. ચાલો હવે આપણે જોઈએ જમણી બાજુની સાઈડ એટલે કે મિલકત લેણા. હવે મિલકત, તો મિલકત આપણી બે પ્રકારની છે. એક છે બિનચાલુ મિલકત, બિનચાલુ મિલકત એટલે કેવી થશે તો લાંબા ગાળાની મિલકત, કેવી થશે લાંબા ગાળાની મિલકત. અને બીજું આવશે ચાલુ મિલકતો, બીજું શું આવશે ચાલુ મિલકતો. અને ચાલુ મિલકતો કેવી હશે તો ચાલુ મિલકતો જે છે એ કેવી હશે તો એ હશે ટૂંકા ગાળાની, કેવી હશે તો ટૂંકા ગાળાની મિલકતો. મુખ્યત્વે બે મિલકત છે, બિનચાલુ એટલે કે લાંબા ગાળાની મિલકત અને ટૂંકા ગાળાની મિલકત. હવે લાંબા ગાળાની મિલકત, તો લાંબા ગાળાની મિલકત બે પ્રકારની છે. એક છે કાયમી મિલકતો અને બીજી કેવી આવશે તો રોકાણો અને જે બીજી છે એ ચાલુ મિલકતો. એટલે કે કાયમી મિલકતો અને જે અન્ય મિલકતો છે એ અન્ય મિલકતો. હવે કાયમી મિલકતોમાં પણ બે પ્રકાર છે. એક છે દ્રશ્ય મિલકતો અને બીજી છે અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો એટલે કેવી તો જોઈ શકાય, શું આવશે જોઈ શકાય, ટચ કરી શકાય એવી મિલકતોને શું કહેવામાં આવશે દ્રશ્ય મિલકતો. જ્યારે અદ્રશ્ય મિલકતો એટલે કે જેનું વાસ્તવિક જે સ્થાન છે એ સ્થાન નથી પરંતુ એ મિલકતમાં ગણવામાં આવે છે તો એને શું કહેવામાં આવશે અદ્રશ્ય મિલકતો. તો દ્રશ્ય મિલકતો, તો દ્રશ્ય મિલકતોમાં શું આવશે જમીન, મકાન, યંત્રો, ભાડાપટ્ટે રાખેલી મિલકતો, વાહનો, ફર્નિચર, ફિટિંગ્સ એ વગેરે વગેરે કેવી મિલકતો છે તો દ્રશ્ય મિલકતો કે જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને ટચ પણ કરી શકીએ છીએ. તો વગેરે મિલકતો ક્યાં આવશે તો એ મિલકતો આવશે મિલકત લેણા બાજુ. હવે જો કોઈ મિલકત ઉપર ઘસારો હોય તો એ ઘસારો અહીંથી શું થશે બાદ થશે, બાદ શું થશે ઘસારો. અને ઘસારા બાદની રકમ ક્યાં લખવામાં આવશે અહીં બહાર લખવામાં આવશે. ધારો કે વાહનો છે તો વાહનો અહીં લખાશે, વાહનો એની રકમ લખાશે ઇનર કોલમમાં, બાદ વાહનો ઉપર જે ઘસારો છે એ ઘસારો શું થશે માઇનસ, એટલે માઇનસ શું થશે ઘસારો. અને તફાવતની જે પણ રકમ આવશે એ રકમ ક્યાં લખવામાં આવશે તો એ રકમના ખાનામાં એ રકમ લખવામાં આવશે. ત્યારબાદ છે અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત એટલે કેવી મિલકત કે જેને જોઈ શકાય નહીં, જેને શું જોઈ શકાય નહીં અને જેને ટચ પણ કરી શકાય નહીં એવી મિલકતોને શું કહેવામાં આવશે અદ્રશ્ય મિલકત. એટલે અદ્રશ્ય મિલકતમાં છે પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પાઘડી એ જે મિલકતો છે એ મિલકતો ક્યાં આવશે અદ્રશ્ય મિલકતોમાં. મિત્રો તમારે હેડિંગ ખાસ દર્શાવવાના છે. હેડિંગ દર્શાવશો એટલે અન્ય વિદ્યાર્થીઓ કરતાં તમારું જે પ્રેઝન્ટેશન છે એ પ્રેઝન્ટેશન અલગ પડશે અને એના તમને માર્ક્સ વધુ મળવાના ચાન્સીસ છે. વધુ ઇન ધ સેન્સ એટલે શું છે કે જે અન્ય વિદ્યાર્થીઓના માર્ક્સ જ્યાં કટ થાય છે એ માર્ક્સ તમારા કટ થશે નહીં. અદ્રશ્ય મિલકત બાદ આવશે રોકાણો. રોકાણો પણ શું છે એક પ્રકારની મિલકત જ છે કે સરકારી જામીનગીરીમાં રોકાણો એટલે કે સરકારની કોઈ જામીનગીરી હોય એની અંદર રોકાણ કરવામાં આવ્યું હોય, અથવા તો પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો, અથવા તો તમે કોઈ અન્ય કંપનીના શેર ખરીદ્યા હોય તો એ શેરમાં રોકાણ, તો એ બધું શેમાં આવશે રોકાણોમાં આવશે. ત્યારબાદ છે મિત્રો ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે શું આવશે ટૂંકા ગાળાની મિલકતો. તો ટૂંકા ગાળાની મિલકતો એમાં આવશે આખર માલનો સ્ટોક. મિત્રો આખર માલનો સ્ટોક મેં જ્યારે તમને વેપાર ખાતું કરાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે વેપાર ખાતામાં અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર માલનો સ્ટોક દર્શાવવામાં આવશે. ક્યારે કે જ્યારે આખર માલના સ્ટોકની કિંમત હવાલામાં આપી હોય ત્યારે. ક્યાં આપી હોય હવાલામાં આપી હોય ત્યારે. અને હવાલામાં આખર માલનો સ્ટોક હોય ત્યારે એની બે અસર થશે. એક ક્યાં જશે તો એક આવશે વેપાર ખાતામાં, એક ક્યાં આવશે વેપાર ખાતામાં અને બીજી ક્યાં આવશે તો બીજું આવશે પાકા
સરવૈયામાં, બીજી ક્યાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્યારબાદ લેણદારો જો મૂડી દેવા બાજુ આવતા હોય તો દેવાદારો ક્યાં આવશે? તો દેવાદારો આવશે મિલકત લેણા બાજુ. હવે મિત્રો આનું પણ અહીં એક ફોર્મેટ છે દેવાદારોનું, કે દેવાદારો જ્યારે તમારી પાસે હોય ત્યારે તમારે પેલું ઘાલખાદવાળું ફોર્મેટ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? ઘાલખાદવાળું ફોર્મેટ યાદ રાખવાનું છે. શું આવશે? તો સૌપ્રથમ આવશે દેવાદારો. શું આવશે? સૌપ્રથમ દેવાદાર, એટલે કે દેવાદારની જે રકમ હશે રકમ લખાશે, એમાંથી માઇનસ શું થશે? તો એમાંથી માઇનસ થશે ઘાલખાદ. શું થશે? માઇનસ ઘાલખાદ. કઈ? હવાલાની. એ માઇનસ ઘાલખાદ થશે. અહીં કંઈક રકમ આવશે, ત્યારબાદ માઇનસ થશે ઘાલખાદ અનામત. ત્યારબાદ માઇનસ શું થશે? ઘાલખાદ અનામત. કયું? હવાલાનું. એ જે રકમ હશે એ માઇનસ થઈને જે રકમ વધશે એ ક્યાં આવશે? બહારની કોલમમાં. એટલે કે દેવાદાર માટે પણ અહીં એક ફોર્મેટ છે જે તમે યાદ રાખજો. દેવાદાર માઇનસ ઘાલખાદ હવાલાની માઇનસ ઘાલખાદ અનામત હવાલાની, અને બાકી જે વધતી રકમ હશે એ ક્યાં આવશે? તો એ રકમ આવશે આઉટર કોલમમાં. ક્યાં આવશે મિત્રો? આઉટર કોલમમાં. ત્યારબાદ રોકડ સિલક, બેંક સિલક, મળવાની બાકી આવકો, ધીરેલી લોન, લેણી હુંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચા વગેરે કે જે આપણું લેણા છે, જે શું છે આપણા લેણા, તો એ ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. અને બીજું શું આવશે? તો ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. શું આવશે? ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. અને મિત્રો યાદ રાખવાનું છે કે પાકું સરવૈયું બંધ કરીએ ત્યારે ઉધાર બાજુનો અને જમા બાજુનો બંને સરવાળો કેવો થશે? સરખો જ થશે. અને જો સરવાળો સરખો આવે તો તમારો આખો જે 11 માર્ક્સનો દાખલો છે એ 11 માર્ક્સનો દાખલો શું થઈ જશે? આખો દાખલો સાચો થઈ જશે. તો મિત્રો આ થઈ ગયા આપણા જે ખાતા છે એ ખાતાના નમૂનાઓ, કઈ રીતે ખાતું બનાવવાનું છે, કઈ કઈ વિગતો લખવાની છે, કઈ રીતે યાદ રાખવાનું છે, વગેરે વગેરે બાબતો. અને ખાસ યાદ રાખજો મિત્રો, જે કાચું સરવૈયું તમને આપવામાં આવ્યું હોય એ કાચું સરવૈયું અને હવાલાને આધારે જ વાર્ષિક હિસાબના દાખલા થશે. અને હવાલા યાદ રાખવાના છે કે હવાલાની કેટલી અસર થશે? તો હવાલા હશે તો હવાલાની 2 અથવા તો 2 કરતાં વધારે, 2 અથવા 2 થી વધારે અસર થશે. એટલે ઓછામાં ઓછી 2 અસર તો થશે જ હવાલાની. અને કોઈક જગ્યાએ તમને ગુપ્ત હવાલા પણ આપવામાં આવ્યા હશે. શું આપવામાં આવ્યા હશે? ગુપ્ત હવાલા. તો ગુપ્ત હવાલાની પણ 2 કે 2 થી વધારે અસર જોવા મળશે. હવે પછીના વિડીયોમાં આપણે ઉદાહરણના દાખલા ગણીશું, અને સાથે સાથે હું તમને જે પણ નોંધ કરવા જેવી બાબતો છે એ નોંધ પણ કરાવતો જઈશ. એટલે તમે એ વિડીયો અવશ્ય જોજો. આશા રાખું છું કે આ વિડીયોમાં સમજ પડી હશે. સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. અને જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું આવો જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.